નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ સુરતમાં ખેલાયો ખૂની ખેલ। જી હા મિત્રો, સુરતના છેલ્લા થોડા દિવસ પછી એક હત્યાના બનાવો વધી રહ્યા છે। ત્યારે ગત મધરાત્રે રિક્ષા ચાલકની હત્યા કરવામાં આવી હતી। માથાના ભાગે હુમલો કરીને હત્યા નિપજાવવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આગ અંગે પોલીસને જાણ થતાં પોલીસની ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। શહેરના મધરાત્રે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો। રેલવે પાર્સલ ઓફિસ પાસે હત્યાનો બનાવ બન્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। લગભગ મોડી રાત્રે 2:30 વાગે હત્યા કરવામાં આવી હતી। મહિધરપુરા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। શેરુ યાદવ નામના રિક્ષા ચાલકની હત્યા કરવામાં આવી હતી। શેરુ યાદવના માથાના ભાગે ફટકા મારીને હત્યા કરવામાં આવી હતી। સમગ્ર હત્યાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।